સર્વે ભક્તોને જય માતાજી। આજે આપણે એક એવા પવિત્ર યાત્રાધામની સફરે જઈ રહ્યા છીએ કે જે ભારતના 51 શક્તિપીઠોમાંના એક છે અને ભક્તોના હૃદયમાં અનન્ય સ્થાન ધરાવે છે। આ છે બિહારના પટના વિસ્તારના ગંગા નદી કિનારે આવેલું મગધ શક્તિપીઠ કે જેને સર્વમંગલા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે। મગધ શક્તિપીઠ એક એવું નામ જે સાંભળતા જ ઇતિહાસના સુવર્ણ પાના આપણી સામે ખુલી જાય છે। આ પવિત્ર સ્થળ બિહારના પ્રાચીન મગધ રાજ્યની ધરતી પર આવેલું છે, જે એક સમયે ભારતનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું। પટના, જેને પ્રાચીન કાળમાં પાટલીપુત્ર કહેવાયું હતું, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યની ગૌરવશાળી રાજધાની રહ્યું છે। આ શહેર ઇતિહાસના અનેક યુગોની ગાથાઓને સમાવી છે અને મગધ શક્તિપીઠ તેનું અસર પ્રતીક છે। આ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરનો અમૂલ્ય ખજાનો પણ છે। આ શક્તિપીઠનો ઉલ્લેખ પુરાણો અને શક્તિ સંબંધિત ગ્રંથોમાં જોવા મળે છે, જે તેની પ્રાચીનતા અને પવિત્રતાને સાબિત કરે છે। એક પૌરાણિક કથા પ્રમાણે દેવી સતીના અસાધારણ બલિદાન સુધી લઈ જાય છે। જ્યારે દેવી સતીએ પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં આત્મદાહ કર્યો, ત્યારે ભગવાન શિવે શોકમાં સતીના શરીરને ઉપાડીને તાંડવ નૃત્ય શરૂ કર્યું। આ બ્રહ્માંડને વિખેરી નાખે તે પહેલા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરને ખંડિત કર્યું। તેના શરીરના ભાગો ભારતના વિવિધ સ્થળો પર પડ્યા અને એવું માનવામાં આવે છે કે મગધ શક્તિપીઠમાં દેવી સતીનું ડાબું પગ પડ્યું હતું। આથી અહીં દેવી સર્વમંગલા તરીકે પૂજાય છે, જે સર્વને સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વરદાન આપે છે। સદીઓથી આ શક્તિપીઠ શ્રદ્ધાળુઓનું આશ્રયસ્થાન રહ્યું છે। બૌદ્ધ અને જૈન ધર્મના પ્રભાવના યુગમાં પણ આ મંદિર પોતાનું આધ્યાત્મિક મહત્વ જાળવી રાખ્યું હતું। દેવી પુરાણ, શિવચરિત અને કાલી પુરાણમાં શક્તિપીઠનો ઉલ્લેખ જોવા મળે છે, જે તેની પૌરાણિક અને ઐતિહાસિક પ્રમાણિકતાને મજબૂત બનાવે છે। ભક્તો માને છે કે દેવી સર્વમંગલાના દર્શનથી ચિંતાઓ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ, આરોગ્ય અને સુખનો પ્રકાશ પથરાય છે। મગધ શક્તિપીઠ પટનાના ગાયઘાટ વિસ્તારમાં ગંગા નદીના કિનારે આવેલું છે। આ મંદિરનું સ્થાપત્ય પરંપરાગત ઉત્તર ભારતીય શૈલીનું છે, જે સાદગી અને આધ્યાત્મિક શાંતિનું સંયોજન ધરાવે છે। ગર્ભગૃહમાં દેવી સર્વમંગલાની મૂર્તિ શાંત અને દિવ્ય સ્વરૂપમાં દર્શન આપે છે, જે ભક્તોના હૃદયમાં શ્રદ્ધા પ્રગટાવે છે। ગંગાનો મધુર પ્રવાહ અને ઘંટનાદનો અવાજ દિવ્ય વાતાવરણનું નિર્માણ કરે છે। મંદિરની દિવાલો પર પૌરાણિક કથાઓ અને દેવીના સ્વરૂપોનો દર્શાવતી ચિત્રકળાઓ અને કોતરણીઓ છે, જે શક્તિ ઉપાસનાના પ્રતીકને ઉજાગર કરે છે। આ મંદિરનું મુખ્ય આકર્ષણ દેવી સર્વમંગલાની કરુણામયી પ્રતિમા, જેના દર્શનથી ભક્તોની ચિંતાઓ ઓગળી જાય છે। ગંગા નદીની નિકટતા અને ગંગા આરતીનું દ્રશ્ય આ સ્થળને વધુ પવિત્ર બનાવે છે। શાંત વાતાવરણ, જ્યાં ગંગાનો પ્રવાહ અને ઘંટનાદ એકબીજામાં ભળે છે, ભક્તોને દિવ્ય અનુભૂતિ કરાવે છે। પટનાના અન્ય ઐતિહાસિક સ્થળો જેવા કે પટના સાહિબ ગુરુદ્વારા અને મહાવીર મંદિર આ યાત્રાને સમૃદ્ધ બનાવે છે। મગધ શક્તિપીઠ વર્ષભર ભક્તોથી ગુંજતું રહે છે, પરંતુ નવરાત્રી દરમિયાન અહીં વાતાવરણ ખાસ ઉત્સાહથી ઉભરાઈ જાય છે। ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં વિશેષ પૂજા, હવન અને આરતી થાય છે। શારદીય નવરાત્રિના દશેરા પર ખાસ ઉત્સવ પણ યોજાય છે। દિવાળીમાં મંદિરને દીપો અને ફૂલોથી સજે છે અને દેવી લક્ષ્મી સર્વમંગલાની સંયુક્ત પૂજા લોકપ્રિય છે। ગંગા દશેરા પર ગંગા કિનારે આરતી અને પૂજા થાય છે। ચૈત્ર માસમાં ગૌરી પૂજા દરમિયાન શોભાયાત્રા અને ભજન કીર્તનનો માહોલ ભક્તિમાં ડૂબાડી દે છે। જો તમે પટનાની મુલાકાત લઈ રહ્યા છો તો મગધ શક્તિપીઠની મુલાકાત અવશ્ય લો। સર્વમંગલા દેવીના આશીર્વાદ અને ભારતની આધ્યાત્મિક ધરોહરની ઓળખ તમને જરૂરથી મળશે। તો આ હતો મગધ શક્તિપીઠનો ઇતિહાસ। ફરી મળીશું આવતા એપિસોડમાં, જ્યાં વાત કરીશું એક અન્ય શક્તિપીઠ અને ત્યાંના મહત્વ વિશે। ત્યાં સુધી અમને રજા આપો। જય માતાજી।